વાત કરીશું રાજકોટથી। રાજકોટના જસદણ તાલુકાના આંગણવાડી કર્મચારીઓએ પગાર વધારવાની માંગ સાથે રેલીનું આયોજન કર્યું હતું। હજારો બહેનો એકઠા થઈ સરકાર સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। જસદણ પ્રાંત અધિકારી આર ખાબરા માટે આવેદનપત્ર આપ્યું હતું। 2009 થી માત્ર 4500 રૂપિયાના પગારમાં કામ કરતા કર્મચારીઓ 20,000 રૂપિયાના પગારની માંગ કરી રહ્યા છે। તેમના કહેવા પ્રમાણે પગાર વધારવામાં વિલંબ થતા તેઓ ઓનલાઈન કામગીરી ન કરશે। રેલી દરમિયાન તેમણે અમારા બાળકોને સાચવવા માટે અમારો પગાર વધારવો જોઈએ સહિતના નારા લગાવવામાં આવ્યા હતા। રાજ્ય સરકારને આ ખરેખર આની ઉપર વિચાર કરવા જેવો યોગ્ય છે, અથવા એફએસડબલ્યુ હોય કે અથવા એમપીડબલ્યુ ભાઈ હોય, જો એમનો જ્યારે સ્ટાર્ટ પગાર છે તો કે 19,500, તો અમારો આશા બહેનોનો અમે 2009 થી છીએ તો અમારો ફિક્સ પગાર તો કે 4500 રૂપિયા, એ પણ શરૂઆતમાં અમારો ફક્ત લેટર પેડ ઉપર જ પગાર નક્કી કરેલો હતો 500 રૂપિયામાં। તો 2009 થી શરૂઆત કરી અને અત્યારે 2025 નો સમય, 2009 થી નો સમય અને અત્યારે 2025 નો સમય, ખરેખર રીતે સરકારને એટલી તો ખબર ને કે અત્યારે કેવડી મોંઘવારી છે, તો અમને શું આશા બહેનોને મોંઘવારી નહીં નડતી હોય? મારી માંગણી એ છે કે આશા બહેનો અને આશા ફેસિલિટી કરી દેવી, પાયાના કર્મચારી છે આરોગ્યના, કારણ કે આશા બહેન આશા ફેસિલિટી વગર પાયાનું કોઈ પણ કામ થાય નથી। નાનામાં નાની યોજના હોય તો પણ આશા બહેન આશા ફેસિલિટી દ્વારા થાય છે। ઘર તક સુધી જો નાનામાં નાની યોજના પહોંચાડવામાં આવતી હોય પબ્લિક સુધી તો એ આશા બહેન આશા ફેસિલિટી છે, કારણ કે અત્યારે આ નાના જન્મેલા બાળકથી માંડી અને જ્યાં સુધી મૃત્યુ થાય છે ગામની અંદર તો એ તમામ રજીસ્ટરો અમારા બહેનો નિભાવે છે, કારણ કે દરેક કામગીરીમાં બહેનો કરે છે। અને અત્યારે સરકારે કામગીરી વધારતી